ભીનું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે સાવરકુંડલા તાલુકાના જેંદલ ધામ, કે જ્યાં આજે પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુ દ્વારા યોજાતા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. તેમજ આપણા સૌરાષ્ટ્રના જે પૌરાણિક જગ્યાઓ એટલે કે દેહાણી જગ્યાઓ જે ગણાય છે તેમને દર વર્ષે પૂજ્ય બાપુ દ્વારા પૂજ્ય ધાનસ્વામી બાપા એવોર્ડ અપાય છે. તેમજ સાથે સાથે આપણા સાધુ સમાજના જે સેવાકીય કાર્યો કરી રહેલ બે વ્યક્તિને પણ બાપુ દ્વારા ચાદર ઓઢાડી અને સન્માન કરવામાં આવશે. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને અહીં જે સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે નિહાળવા મળે. તેમજ અહીં જે પૂજ્ય ધાનસ્વામી બાપા જે એવોર્ડ અપાઈ રહ્યો છે તે પણ આપણને નિહાળવા મળે. ધાનસ્વામી બાપાનો આશ્રમ આવેલો છે, ત્યાં પ્રવેશ કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે આજે સ્ટેજ ઉપર થોડી જ વારમાં હવે અહીં જે પૂજ્ય ધાનસ્વામી બાપા એવોર્ડ સમારોહ યોજાવાનો છે તે આ સ્ટેજ ઉપર યોજાઈ રહ્યો છે અને થોડી જ વારમાં હવે શરૂઆત થશે. વાલમરામ બાપાની જગ્યાના મહંતશ્રી પ્રતિનિધિ શિવરામ સાહેબ મોરબીના જ્ઞાન સ્વામી બાપા એવોર્ડની અર્પણ વિધિ છે. એમ આજે આ ત્રિવિધ ઉપક્રમ છે. કાર્યક્રમનો પ્રારંભ કરીએ પહેલા દીપ પ્રાગટ્ય માટે હું વિનંતી કરું. જેમની સાધુ સમાજ માટે અને અન્ય સમાજ માટે પણ અનન્ય સેવા રહી છે, એમની સેવાનું સન્માન પૂજ્ય બાપુના હાથે આપણે કરશું. સૌપ્રથમ કાત્રોડી ગામના શ્રી કરસનદાસ બાપુના પરિવારના શ્રી બંસીદાસજી પ્રભુદાસજી ગોંડલિયા, જેઓ તાલુકા પંચાયત કચેરીમાં સાવરકુંડલામાં વર્ષો સુધી સેવા કરીને પછી નિવૃત્ત થયા છે. સાધુ સમાજની એમણે કરેલી વિશિષ્ટ સેવા માટે પૂજ્ય બાપુના હસ્તે એમનું અહીં સન્માન થશે. અને બાપુ તમે પણ આવો અને છોકરા લોકો તમે પણ સન્માન કરવા ઈચ્છો છો.
પૂજ્યા ડૉક્ટર સંજયભાઈ રવિ સાહેબ દર્દી નારાયણની તો સેવા બધાની કરે છે, પણ સાધુ સમાજને પણ કેન્દ્રમાં રાખીને જ્યાં જરૂર પડે ત્યાં એ સાધુ સમાજની વિશિષ્ટ સેવા કરતા રહ્યા છે. તો આ તકે એમનું પણ પૂજ્ય બાપુના હસ્તે સન્માન થશે. ડૉક્ટર સંજયભાઈ રવિ સાહેબ. સાયલાની જગ્યાના 3 મંડલેશ્વરો જે અહીં ઉપસ્થિત છે એમને પણ હું ઉપર આવવા માટે વિનંતી કરું છું. તો મિત્રો આપણે એવોર્ડ વિધિ સંપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો અને ત્યારબાદ હવે આપણે આવી ગયા છે કે જ્યાં સમૂહ લગ્ન અત્યારે ચાલી રહ્યા છે. અને મિત્રો સમૂહ લગ્નની અંદર આજે કુલ કેટલા વરકન્યાઓ લગ્ન ગ્રહથી જોડાવાના છે તેમજ કરિયાવરની અંદર શું આપવાના છે, તો આવી તમામ પ્રકારની આપણે આજે જાણકારી મેળવવાના છે. તો વિડીયોને પૂરેપૂરો જોજો. આપણે સંપૂર્ણ સમૂહ લગ્નનો કાર્યક્રમ નિહાળ્યો અને સમૂહ લગ્નની વાત કરીએ તો હાલ અહીં 35 વરકન્યાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. અને કરિયાવરની વાત કરીએ તો 50,000 રૂપિયા રોકડા અને એક બધાને ઈ બાઇક આપવામાં આવી હતી. તો મિત્રો આજે પરમ પૂજ્ય વિશ્વની સંત શ્રી મોરારી બાપુ દ્વારા જે સેંગલ મુકામે જે સમૂહ લગ્નનું આયોજન થયું હતું તે આપણે સંપૂર્ણપણે નિહાળ્યું. તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ આ સરસ મજાનો જે સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો તે નિહાળી શકે.